આગળ વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધના લીધે 2.5 વર્ષથી હતું અટવાયેલું અને લેડર મશીન જે છે સુરતમાં પહોંચ્યું અને ટર્નટેબલ લેડર મશીન જે છે સુરત પહોંચ્યું છે. 2.5 વર્ષથી આ રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે અટવાયેલું હતું. આગ પર આ કાબુ મેળવશે મશીન અને ફિનલેન્ડથી આ મશીન ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. 2 મહિનામાં હાઇડ્રોલિક લેડર 16 માર્ચ સુધી પહોંચી જાય છે. વાત કરીએ સુરતમાં રશિયા યુક્રેનના યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન 2.5 વર્ષે સુરત પહોંચ્યું છે. ઊંચી ઇમારતો પર આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવામાં તેનો સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે. આ મશીન ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. 70 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. 2 મિનિટમાં હાઇડ્રોલિક લેડર 16 માળ સુધી પહોંચી જશે. લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં બચી જશે, જેને કોમ્પ્યુટરાઇઝ ઓપરેટ કરવામાં આવશે. હાલ પાલિકા પાસે 255 મીટર અને એક 46 મીટરનું ટર્નટેબલ લેડર મશીન છે. 5 લોકોને એકસાથે રેસ્ક્યુ કરી શકાશે. મશીનમાં ઓવરલોડ થતાં ઓટોમેટિક સેન્સર વાગવા લાગે છે.